હવે જોક્સમાં એવું થઈ ગયું છે કે હવે એકદમ સાચી હુંવાણી હોય ગઈ છે આપણે. હવે તો બોલવા માટે પણ ખુલી ન બોલી શકાય. ભલે હાસ્ય માટે હોય છે પણ શબ્દનો અર્થ એક થાય, પણ અનર્થ કરવા હોય તો 15 થાય. એના હજુરિયા કીધું બાપુ આપને પાણો વાગ્યો લોહી જાય છે ને રૂપિયા દેવાની વાત કરો છો. તેથી ભાવનગર મહારાજ સાહેબ એવું બોલ્યા હતા કે ભાવનગરના ગોહિલવાડના ઝાડવાને પાણો લાગે અને ગોહિલવાડનું ઝાડવું જો ખાવા માટે ફળ દેતું હોય તો હું તો ગોહિલવાડનો ધણી છું. મને પાણો લાગે ને કાંઈ ન દઉં તો મારી જણનારી લાગે છે. આ રાજા સાહેબ સૌંદર્ય પામતા પહેલા સુંદર બનવું પડે. મને તો આ ચારણો સાથે હું જતો મારા પરમ સ્નેહી મિત્રો સાથે, અને એ 5 મિનિટ મને બોલવા આપતા, અને એ કરતા કરતા લોકોએ સ્વીકાર્યું. મૂછ વધારવાનું શું કારણ? આમ તો ક્ષત્રિય સમાજમાં મૂછનું બહુ મહત્વ છે. અત્યારે તમારી ઓળખ જ મૂછ બની ગઈ છે. તો આ મૂછ વધારવાનું, અને કેટલા વર્ષથી આ મૂછ વધારી છે? 5 ગુણ મૂછના હોય છે, અને એ ગુણ જો તમારામાં હોય ને તો જ મૂછું રાખી કહેવાય, નહીતર ચોમાસાનું ખડ ઉગ્યું કહેવાય. મૂછની પહેલી ગરિમા એ છે કે મૂછવાળા માણસને જોયા પછી સામેનો માણસ બીવો ન જોઈએ. ઘણા લોકો એવું કહેતા હોય છે કે ચારણોએ ક્ષત્રિયોને કપવી નાખ્યા, મારવી નાખ્યા. અને તમે પોતે ક્ષત્રિય છો અને સાહિત્યનો ઊંડો અભ્યાસ છે આપને, એ વિશે આપનું શું કેવું? કે ચારણો ક્ષત્રિયોને બખ્તર અને ઢાલ બે બન્યા છે. જી. રાજપૂતો ધર્મના ધીંગાણા જતા ને તેથી ચારણો આગળ હાલતા. જી. અને ચારણોને ગઢવી, પેલા તો આપ ચારણ, હવે ગઢવી કહેવાય. એ ગઢવી શબ્દ રાજપૂતાણીઓએ ચારણને પ્રેઝન્ટ આપેલો. શું કામ? કે રાજપૂતો જેથી ધર્મના ધીંગાણા જતા ને તેથી ચારણો ગઢના વીર તરીકે ગઢને સાચવતા. ગઢના વીર તરીકે. આજના સમયમાં કલાકારો માટે સૌથી મોટું પડકારરૂપ શું બને છે? કાગળ હાથમાં આપીને 10 નામ લખીને બોલવાનું તમને કોક કહે ને, તમે વાંચીને 10 નામ બોલવાના તો 1-2 નામમાં ભૂલ પડે. અમારે હાવ વગર કાગળે બોલવાનું. એટલે અમારા કોઈ કલાકારથી શબ્દમાં ફારફેર થઈ ગયો હોય, કે કોઈ તકલીફ જીભ લપસી ગઈ હોય, કે કોઈ હાસ્યમાં કીધું હોય, સાહેબ એનો અવળો અર્થ પછી કરે, પણ એ રીતને જે પડકાર અત્યારે અમારે સહન કરવો પડે છે ને કલાકારોને, એ અઘરો પડે છે. મોરારી બાપુની વાત કરી. મોરારી બાપુ સાથેનો આપનો અદ્ભુત પ્રસંગ જે આજે પણ તમને કંઈક બોધ આપતો હોય, કંઈક શીખ આપતો હોય. હા, એક અમે હાસ્યનો એક પ્રસંગ એવો બન્યો હતો. પહેલી વાર બાપુ મારા ઘરે પધારવાના હતા, એટલે મને એવું થયું કે બાપુની આપણે આગતા સ્વાગતા શું કર્યું. એટલે મેં મારા મિત્રને ફોન કર્યો. મેં કીધું બાપુ મારા ઘરે પધારે છે, હવે બાપુનું સ્વાગતા મારે કઈ રીતે કર્યું? એટલે મારા મિત્રે મને એમ કીધું કે બાપુને આગળ ખારશી મૂકવો. મેં કીધું ભાઈ ખારશી તો દિયાતમાં પછી અમુક લેતા હોય. એટલે એ પછી મેં બાપુની પ્રસંગ કીધો ને આફ્રિકામાં, એટલે બાપુ રાજી થઈ ગયા, ખુશ થઈ ગયા હતા. પણ મેં કીધું બાપુ ખારશી તો આ બાયોટિકમાં હોય, એ અમારા મિત્રો બધા લેતા હોય એટલે અમને ખબર હોય, પણ કીધું આપની સમક્ષ અમારે મૂકવાની થઈ, પણ હવે કીધું માતાજીનું નામ લઈને મૂકી દીધું. નમસ્કાર, જય હિન્દ, જય માતાજી. હું છું આપનો મિત્ર ખુશભા ગઢવી. અમારી ચેનલ સંઘર્ષ પોડકાસ્ટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના પોડકાસ્ટમાં એવા સાહિત્યકાર અને હાસ્ય કલાકાર ઉપસ્થિત છે જેને સાંભળવો એક જીવનનો લાવો છે. એને સાંભળવામાં ક્યારેય તમને કંટાળો ન આવે, અને પોતે ક્ષત્રિય સમાજમાંથી આવે છે, એટલે પોતાનું માન મર્યાદા અને પોતાનું વર્ચસ્વ આજે પણ તેમને જાળવી રાખ્યું છે, અને આખું પરિવાર તેમને સાથે બેહીને સાંભળી શકે એવું નિર્મળ અને સરળ હાસ્ય કરે છે, કંઈક માર્ગદર્શન પૂરું આપે છે, એવું હાસ્ય તે સર્જે છે. એવા સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર દિગુભા ચુડાસમા આપણી સાથે ઉપસ્થિત છે. સ્વાગત છે દિગુભા આપનું અમારા સંઘર્ષ પોડકાસ્ટમાં. નમસ્કાર. દિગુભા, આજે આપણે ઘણી વાતો કરવી છે, પણ શરૂઆત આપના જીવનથી કરી, બાળપણથી કરી, અને આ સાહિત્ય પ્રત્યે આપને કેમ જિજ્ઞાસા જાગી? બાળપણ તો મારું આ ગામમાં જ વિતાયું છે મેં. જી. અને રહી વાત સાહિત્યની, તો સાહિત્ય આમ તો ક્ષત્રિયોની ગળથુથીમાં હોય છે. લોક સાહિત્યનું સર્જન ક્ષત્રિય સમાજે પોતાના બલિદાનથી કરેલો, ને ઇતિહાસો સાક્ષી છે, આજની તારીખમાં બધા પુરાવા છે, અને ઇતિહાસોને ઉજાગર ચારણોએ કર્યા. જગતના ચોકમાં દરેક સમાજના વડવાઓને મહાપુરુષોને જે ઇતિહાસ લખ્યા એને જગતના ચોકમાં જીવતા ચારણોએ કર્યા. અને એવા રામભાઈ કાક, જે પદ્મશ્રી દુલાભાઈ કાક, કે જેનું નામ લેતા આપણને પ્રસન્નતા થાય, એવા ભગત બાપુના ચિરંજીવી સ્વર્ગસ્થ દિવ્ય ચેતના રામભાઈ કાક અમારા સ્નેહી, પારિવારિક સ્નેહી સંબંધમાં, અને વર્ષોથી અમારા ઘરે આવતા. અને એ વખતે રામભાઈ કાક જે વાતો કરતા, એટલે એ વાતો અમને સાહિત્ય તરીકે હું સ્વીકારતો,
અને એક ક્ષત્રિય તરીકે સાહિત્યના તો અમે ઉપાસક હોય જ. જી એટલે ઈ વાતો, ઈ માર્મિક વાતો, ધાર્મિક વાતો, એવા પ્રાસંગિક વાતો, પ્રવચનો, એ બધી અમે અમારી ડેલી રામભાઈને કાક વખતના સમયમાં અમે સાંભળતા, અને એમાંથી ઈ પ્રેરણા સ્ત્રોત તરીકે મને અત્યારે એ રામભાઈની વાતો અને ઈ જે સાહિત્યની જે વાતો હતી એ મને અંદરથી પ્રેરણા સ્ત્રોત મળી, અને અત્યારે લોક ડાયરાના મંચ ઉપર એ વાતો આજ મને આ મંચ સુધી એ વાતો લઈ ગઈ મને. પણ મૂળ તો મને સાહિત્યની પ્રેરણા આ ચારણો પાસેથી મળી. જી, આપ પેલા કયા વ્યવસાય સાથે જોડાયા હતા અને પેલાનું આપનું ફેમિલી બેકગ્રાઉન્ડ કેવું હતું? હવે પહેલાનો વ્યવસાય તો અમારો ગામડામાં તો ખેતી મુખ્ય વ્યવસાય હોય છે. જી. પણ હું તો ભણતો ભાઈ, પણ ભણતર એટલું બધું મને કાંઈ ઉપલબ્ધ નહોતું થયું, એટલે પછી હું અહીંયા પાછો રિટર્ન અહીંયા આવ્યો. અને ખેતીમાં બીજી કોઈ તો અમારે અહીંયા માણસો કામ કરતા હોય, પણ કોઈ સીમ શેઠે ભાત શિરામણ માટે જવાનું હોય, કોઈ આટો દેવા જવાનું હોય, એટલે વ્યવસાયમાં ખેતી સિવાય તો અમે કોઈ વ્યવસાય મેં કર્યો જ નથી. જી. એ અમે ક્યારેક જરૂર પડે તો ઘોડી લઈને સીમ શેઠે આટો મારતા હોય, એ રીતની ખેતીનો વ્યવસાય, મૂળ વ્યવસાય ખેતી, અને ખેતી સિવાય બીજો વ્યવસાય મેં કોઈ કર્યો નથી. બીજી વાત કે જે ખેતીમાં અમારી ખેતી મોટી હતી એ વખતે, એટલે જે કઈ ખેતીમાં ઉત્પાદન આવતું એથી અમારું પરિવાર સારી રીતે ચાલતું, અને એ રીતે અમારા પછી 20-22 વર્ષની ઉંમરે લગ્ન થયા. પછી લગ્નમાં પણ અમે અમારી રીતે જે અમારી રસમ પ્રમાણે લગ્ન કરી અને અમારું દાંપત્ય જીવન અમે સારી રીતે જાળવી રાખ્યું. અમારા પોડકાસ્ટનું નામ જ સંઘર્ષ છે. આપે આપના જીવનમાં કેટલો સંઘર્ષ કર્યો અને આ કલા જગતમાં કેટલો સંઘર્ષ કર્યો? જી, સંઘર્ષમાં તો કલાકારોને અમુક ઘણા ઇન્ટરવ્યુ મેં જોયા છે, વાત સાચી છે કલાકારોની, કે એને બહુ સંઘર્ષ કરવો પડ્યો હોય છે. ત્યારે આ સ્ટેજ ઉપર સૌંદર્ય પામતા પહેલા સુંદર બનવું પડે. તમારે કોઈ સંઘર્ષ કરવો હોય, સ્ટેજ ઉપર જવું હોય તો સંઘર્ષ પૂરેપૂરો કરો તમે, પછી તકદીરની વાત. જી. સકલ પદાર્થ હે જગમાહી, ભાગ વિના નર પાવત નહીં. આમાં બે વસ્તુ છે, સંઘર્ષ સાથે તકદીર એ મહત્વની વાત છે. એટલે સંઘર્ષની જો આપ વાત કરતા હોય તો મારા આ લોક ડાયરાના મંચ ઉપર આવવા માટે માતાજીની દયાથી કે સંતોના આશીર્વાદથી મારે કોઈ એટલો બધો સંઘર્ષ નથી કરવો પડ્યો. જી. હા, મને તો આ ચારણો સાથે હું જતો મારા પરમ સ્નેહી મિત્રો સાથે, અને એ 5 મિનિટ મને બોલવા આપતા, અને એ કરતા કરતા લોકોએ સ્વીકાર્યું. આમાં શું છે કે કલાકાર મારી કરતા ઘણું સારું બોલતા હોય છે, એવું નથી હોતું કે હું કલાકાર છું, હું સારું બોલું છું, મારું હાસ્ય સારું, મારી કરતા પણ ઘણા સારા હાસ્ય વાળા, સારા લોક સાહિત્ય વાળા, પણ લોકો ન સ્વીકારે ત્યાં સુધી એનું ન ચાલે. એટલે મારા સંઘર્ષમાં તો આપ જો કહેતા હોય તો સંઘર્ષ તો બીજો મારે વધારે કોઈ નથી કરવો પડ્યો. મારે કૃપાએ કામ કર્યું છે, અને ઓડિયન્સે મને સ્વીકાર્યો, 18 વર્ષે મને સ્વીકાર્યો. એ માટે 18 વર્ષને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું, અને આ રીતે મારું વગર સંઘર્ષ ચાલ્યું છે. વાહ. આપનો સૌ પ્રથમ લોક ડાયરો ક્યાં અને ક્યારે થયો, અને ત્યાં લોકોનો કેવો પ્રતિસાદ આપને મળ્યો? જી, આજથી લગભગ આ લોક સાહિત્યના કલાકાર ક્ષેત્રમાં આવ્યો મારા દાદા વર્ષ નથી થયા. જી. લગભગ 2014 પછી હું પૂજ્ય બાપુની હમટિયાળા કાર્યક્રમ કથા થઈ, અને ત્યાંથી હું આ લોક ડાયરાના બાપુના પ્રેરણાથી આવ્યો 14 પછી. પણ એ પછી પ્રથમ કાર્યક્રમ મારો રાજગઢ ગામ છે અમારા ભાલમાં, પાટીદાર સમાજનું ગામ, અને એ પાટીદાર સમાજ મારા પરમ સ્નેહી મિત્રો છે. એટલે એ લોકોએ મને એવું ઇન્વિટેશન આપ્યું કે બાપુ આપ અહીંયા અમારા ગામમાં કાર્યક્રમ છે અનિલભાઈ વંકાણી સાથે, અને આપ પધારો તો કે અહીંયા આપણે આનંદ કરીએ. તો પછી પાટીદાર સમાજના મારા મિત્રોના આમંત્રણને માન આપી હું ખાલી હાજરી આપવા માટે ગયો, અને પછી ત્યાં મેં પ્રથમ કાર્યક્રમ કર્યો. લોકોનો પ્રતિસાદ કેવો મળ્યો? અને મને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો, કેમ કે ત્યાં પાટીદાર સમાજ સાથે 18 વર્ષ હતું, અને 18 વર્ષનો પ્રતિસાદ બહુ સરસ મળ્યો, અને હાસ્ય પણ મારું એવું સરસ સ્વીકાર્યું, નિર્મળ હાસ્ય, અને લોકોને મજા આવી કે ના આ કાર્યક્રમમાં આપણને મજા આવે. ત્યાંથી પછી કાર્યક્રમોની પ્રેરણા મળી અને શરૂઆત કરી. પછી તો કીર્તિદાનભાઈ થી લઈને આ દિગ્ગજ કલાકારો, જે વંદનીય કલાકારો કહેવાય છે, એ કીર્તિદાનભાઈ થી લઈને ઓસમાનભાઈ થી લઈને જે દિગ્ગજ કલાકારો આપણા છે અત્યાર સુધીમાં, એમાં દરેક કલાકારો સાથે મને કાર્યક્રમ કરવાનો અવસર મળ્યો. જે કલાકારની સાથે ફોટો આપણો આવે તોય આપણું જીવન ધન્ય બની જાય, એવા કલાકારો સાથે મને કાર્યક્રમનો ખૂબ અવસર મળ્યો. વાહ. આ મૂછ વધારવાનું શું કારણ? આમ તો ક્ષત્રિય સમાજમાં મૂછનું બહુ મહત્વ છે, અત્યારે તમારી ઓળખ જ મૂછ બની ગઈ છે. તો આ મૂછ વધારવાનું, અને કેટલા વર્ષથી આ મૂછ વધારી છે, લંબાઈ? જી, મૂછ એક વસ્તુ એવી છે ને સાહેબ
કે મૂછના અમુક ગુણ હોય છે. હા 5 ગુણ મૂછના હોય છે અને એ ગુણ જો તમારામાં હોય ને તો જ મૂછું રાખી કહેવાય, હા નહીતર ચોમાસાનું ખળ ઉગ્યું કહેવાય. હા મૂછને નિયમ પાળવા પડે. જી ક્ષત્રિયો તો શોખીન જ હોય, મૂછના ગરિમા એ ક્ષત્રિયો જાળવી છે જી. ગરિમા, અને દરેક સમાજમાં સાહેબ મૂછનું તો ગૌરવ હોય છે. હા એટલે મૂછ વધારવાનું કારણ ઈ કે મને મૂછની પહેલી ગરિમા એ છે કે મૂછવાળા માણસને જોયા પછી હા. સામેનો માણસ બીવો ન જોઈએ, બીવો નો જો. ઈ આનંદમાં આવી જવો જોઈએ હા કે હવે મૂછાળો આવ્યો છે, કોઈની તાકાત નથી. વાહ ઈ માણસ પહેલી પર્સનાલિટી તો મૂછની ઈ છે, દાદાગીરીની નથી, ગુંડાગીરીની પર્સનાલિટી મૂછની નથી. જી મૂછ તો બીજાને આનંદ આપવાનું પ્રતીક છે એક. હા. ઈ મરદ મૂછાળા રાજપૂતોને પાળતા તા 18 વર્ષ કેમ આનંદમાં આવી આનંદમાં. ગયો કે હવે આપણે ગાયું ને વાળી આવશે હા. રાજપૂતો. ઈ મૂછાળા હતા રાજપૂતો જી. બધા. એટલે ઈ મૂછ છે ઈ બીજા માટે આનંદનો એક પ્રતિસાદ છે. એટલે મને અમારા સમાજમાં તો ઈ ગરિમા, એટલે મને મૂછનો આ શોખ તો ખરો જ. અને લગભગ 20 વર્ષથી તો આ મૂછ મારે ખરી. ઓહ હા જી. મેં સાંભળ્યું છે આપ ચૂંટણી પણ લડ્યા છો. જી. ચૂંટણી લડવાનું શું કારણ હતું? ચૂંટણી તો આમાં એવું છે, આમ ચૂંટણી 2-3 હું લડેલો ડેલિગેટ થી લઈ જી. વિધાનસભા સુધી 2017 વિધાનસભાની. જી એટલે રાજકારણમાં તો કોઈ મને એટલો બધો રસ નહીં, પણ રાજકારણીઓ કોઈ એવી સેલિબ્રિટી ગોતતા હોય છે હા કે આપણે આને ટિકિટ આપી આપી હા આપણે લડાઈ. એટલે 2017 શંકરસિંહ બાપુનો જન વિકલ્પ પાર્ટીમાંથી શંકરસિંહ બાપુએ મને કીધું કે તમે મારા પક્ષમાંથી ચૂંટણી લડો. અને શંકરસિંહ બાપુ પણ એક અમારા સમાજના એક વંદનીય વ્યક્તિત્વ હા અને મુખ્યમંત્રી તરીકે પણ ગુજરાતમાં બાપુ આવી ગયેલા છે. અને એની એ સમયકાળમાં એને સંચાલન પણ બહુ સારું કરેલું. એટલે શંકરસિંહ બાપુએ મને કીધું કે તમે આમાંથી ચૂંટણી લડો. એટલે બાપુને હું ના ન પાડી ગયો. હા એટલે એ રીતે હું 2017 પૂજ્ય આપણે શંકરસિંહ બાપુ આદરણીય શંકરસિંહ બાપુના એના પક્ષમાંથી હું 2017 વિધાનસભાની ચૂંટણી લડ્યો. પણ મને રાજકારણમાં કોઈ એટલો બધો રસ નહીં કે મારે રાજકારણમાં જવું, મંત્રી બનવું, કોઈ હોદ્દા સંભાળવા, કોઈ પદ સંભાળવા, એવો કોઈ. મને તો લોક ડાયરાની મજા છે. હા આપણને આ લોક ડાયરાનો આનંદ એ આપણો આનંદ છે. ભવિષ્યમાં કોઈ પક્ષ સાથે જોડાશો ખરા? ના, કલાકારને કોઈ પક્ષ હોય જ નહીં. જી કલાકાર 18 વર્ષ કલાકારનું હોય, કલાકાર 18 વર્ષનો હોય. જી કલાકારને સમાજમાં પક્ષપાત ન હોય, કલાકારને પક્ષમાંય પક્ષપાત ન હોય. જી. એ ભાજપે અમારું હોય, કોંગ્રેસે, જે સારું કામ કરતા હોય એને અમે હા. બિરદાવીએ. જી જે સારું કામ કરે એ આ દેશનો ભગવાન, આ દેશનો મહાપુરુષ. અમારે પક્ષપાત ન હોય. વાહ એટલે કોઈ પક્ષમાં હું જવા નથી માંગતો, પણ જે સારા કાર્ય કરતા હોય એને અમારે સ્ટેજ ઉપરથી બિરદાવવા પડે. આ દાખલા તરીકે અત્યારે મોદી સાહેબ, તો મોદી સાહેબ કોંગ્રેસના સમયકાળમાં ઘણા એવા મહાપુરુષો હતા જી કે એને લાલ બહાદુર શાસ્ત્રીથી લઈ હા કે એને એક દેશની ગરિમા જાળવી છે, એવા કામો કર્યા છે. એવા અત્યારે આપણે નરેન્દ્રભાઈ મોદી છે, તો અમે નરેન્દ્રભાઈ મોદીને 2 શબ્દમાં બિરદાવતા હોય છે. અમે તો જે સારું ભાળીએ બિરદાવીએ, અમારે કોઈ પક્ષપાત ન હોય. હાસ્યરસ જ કેમ આપે સિલેક્ટ કર્યું? હાજી, અમારા સાહિત્યના 9 રસ. જી 9 રસમાં બહુ સરસ પ્રશ્ન તમે કીધો. જી 9 રસમાં પ્રથમ રસ કરુણ રસ, જી બીજો રસ શૃંગાર રસ, જી અને 3જા નંબરે કોઈ સ્થાને લીધો હોય તો એ હાસ્યરસ. શૃંગારની ચરમસીમા પૂરી, સોરી, કરુણાની ચરમસીમા પૂરી થાય પછી હાસ્ય પ્રગટ થાય. હા અને હાસ્યમાંથી ત્યાગનો જન્મ થાય. જી હાસ્યમાંથી પછી બીજા રસો, હાસ્યમાંથી બધા રસોના જન્મ થતા હોય છે. એટલે હાસ્ય રસ પસંદ કરવાનું કારણ એ કે આ વીર રસ છે, કરુણ રસ છે, શૃંગાર રસ છે, અને અનેક અમારા કલાકારો છે. હાસ્યમાં તો ઓછા કલાકારો, પણ હાસ્ય રસ આપે જે મને પ્રશ્ન કર્યો કે પસંદ કરવાનું કારણ એ કે મારે કોઈના મોઢાનું સ્મિત બનવું હતું. વાહ હાસ્યથી લોકોને આનંદ, ઔષધિ છે હાસ્ય છે. જી શહેરોમાં તો લાફ્ટર ક્લબો ચાલે છે સાહેબ. હા એક ઔષધિ છે લાંબુ જીવન જીવવાની. લાફ્ટર ઇઝ ધ બેસ્ટ મેડિસિન. જી એ ઊંચામાં ઊંચી દવા છે હાસ્ય છે. એટલે મારે એવું કે લોકો આનંદ મારે, ટેન્શન મુક્ત રહે અને લોકોના મોઢાનું સ્મિત બનવા માટે મેં હાસ્ય રસ પસંદ કર્યો. આપે કીધું હાસ્ય રસ એ કરુણતામાંથી આવે. કરુણતાની ચરમ સીમાએ હાસ્યનું ઉત્પન્ન થાય છે. આપના જીવનનો કોઈ કરુણ પ્રસંગ? કરુણ પ્રસંગ તો જીવનમાં તો કોઈ એવા કરુણ પ્રસંગ તો બહુ મારા જીવનમાં નથી આવ્યા, પણ કરુણ પ્રસંગ તો આપણા સ્નેહી, જી આપણા પરિવાર, હા કે આપણા મિત્ર મંડળ, એનું કોઈ આપણે કોઈ એ રીતનું કોઈ વાત સાંભળી હોય તો એ આપણને એક કરુણા ઉત્પન્ન થતી હોય. જી બીજું કે જે ઓડિયન્સ બેઠો હોય છે ને,
એમાં પણ કરુણા હોય છે. હા ઓડિયન્સ જે છેલ્લે બેઠો હોય ને, કદાચ કોઈને બહુ જાજી ઓડિયન્સ ઘણી વખત અમારે હોય છે 25,000-25,000 ઓડિયન્સ, હા. તો એમાં કે બધાને આગળ જગ્યા નથી મળતી. જી. પણ છેલ્લે જે માણસ બેઠો હોય એ અમારા આત્માથી નજીક હોય. હા કારણ કે અમારા આત્મામાં એક કરુણા હોય છે. હા કલાકારના આત્મામાં એક કરુણા હોય છે. એટલે એવા કરુણ પ્રસંગ તો જીવનમાં અમારા ઓછા બન્યા છે, જી. પણ અમારા આત્મામાં કરુણા હોય છે. કોઈ એવું અમે કોઈ વ્યક્તિને કે કોઈ એવું અમે જોઈ ગયા હોય ને, તો કલાકારને અંદરથી એવી કરુણાની આત્મા અમે અહીંયા ઉભા રહીએ, એને મદદ કરીએ, એને આર્થિક મદદ કરીએ, જે કઈ અમારા અમુક 10% ભાગ કાઢવો પડતો હોય છે. હા અમારા જે કાર્યક્રમો હોય અમારું પેકેજ, એમાંથી દરેક કલાકારો કાઢતા હોય. કાઢતા હોય. પછી એ છે અમે કરુણામાં વાપરતા હોય. વાહ કોઈને ભલે અમને આંખની ઓળખાણ ન હોય, પણ કોઈનો લાડક વાયો જો કદાચ આર્થિક સહાયના હિસાબે કોઈનો લાડક વાયો બચી જતો હોય, તો આંખની ઓળખાણ ન હોય ને, તો અહીંયા અમે મદદ કરીએ છીએ. વાહ. આ કરુણા વાહ. અને હોવી જ જોઈએ. શરૂઆતી ડાયરામાં આપ કઈ વાત એવો જોક્સ કરતા હોય જે પ્રચલિત થયો હોય, એ કયો? ઈ શરૂમાં તો જયારે જી. હું આમાં આવ્યો ને, એટલે શરૂમાં તો એવું હોય છે ને કે શું બોલવું શું ન બોલવું એ કઈ આપણને મેથડ ન હોય, એ તો જેમ ઘડાવી ખબર પડતી જતી હોય છે. એટલે એ વખતે મારા ઓલા પ્રમાણે હું દારૂના જોક્સ વધારે કહેતો. હા, દાખલા તરીકે અમારા કાકા બેઠા બેઠા દારૂ પીતા હતા. એમાં કોઈ માણસે કીધું પૂરેપૂરો પીતા હતા. જી. એટલે કોઈ માણસે કીધું બાપુ આ કોરો ન પીવાય, આમાં પાણી નાખવું પડે. હા એટલે અમારા કાકાએ એવું કીધું કે ભાઈ અમારે પાણી નાખવાની જરૂર નહીં, અમે દારૂ ભાળવી એટલે મોઢામાં પાણી આવી જાય. વાહ. એટલે એ સમયના હા. પછી તો શું છે કે જોક્સમાં ફારફેર થતા હોય છે. જી. અને લોક જીવનમાં જોક્સ કયા લોકો સ્વીકારે છે એની ઉપર મોટો મેથડ હોય છે, હા. મોટો આધાર હોય છે. અને હવે જોક્સમાં એવું થઈ ગયું છે કે હવે એકદમ સાચી હુંવાણી હોય ગઈ છે હા. આપણે. હવે તો બોલવા માટે પણ અમુક ખુલીને ન બોલી શકો. ખુલી ન બોલી શકાય. ભલે હાસ્ય માટે હોય છે, જી. પણ શબ્દનો અર્થ એક થાય, પણ અનર્થ કરવા હોય તો 15 ઘણા થાય. થાય, ઘણા કરે. એટલે એના અનર્થ પણ ન થાય, એ બધું ધ્યાનમાં રાખીને અત્યારે કલાકારોને હાલવું પડે છે. જી. મેં સાંભળ્યું છે કે સ્ટેજનું રાજકારણ, કલાકારોનું રાજકારણ, એ કેટલું સત્ય? કલાકારોના રાજકારણમાં તો મને કોઈ એવો અનુભવ નથી. જી. કે મને તો લગભગ બધા જ કલાકારો મારા પરમ સ્નેહી છે. જી. અને આપણે સારા હોય એટલે સામે બધાય વ્યક્તિ સારી. હા હા, એટલે કલાકારના રાજકારણમાં હશે કોઈ એવું, પણ મારા ધ્યાનમાં કોઈ એવું કલાકારના રાજકારણમાં નથી આવ્યું. દરેક કલાકારો અત્યારે તો અમે એકબીજાના સ્નેહ સહકારથી હંપીને બધો હાલવા વાળો વર્ગ હોય છે. દાખલા તરીકે કોઈ કલાકારના કાર્યક્રમ હોય તો એ અમે અગાઉ કોન્ટેક્ટ કર્યું કે આપણે આ જગ્યાએ ભેગા થઈશું, હારે જઈશું, હારે નીકળશું, હારે બેસીશું, હારે ઉઠશું, હારે જમશું. એટલે કલાકારમાં એવું કોઈ વિભત્સ રાજકારણ કે જે આપણને ન ગમે એવું રાજકારણ મેં કલાકારમાં હજી નથી જોયું. કદાચ કોઈને અંદર વિગ્રહ હોય તો કદાચ એનો આંતરિક વિગ્રહ હોય તો એ બે માટે હોય. કે કલાકારો અને કલાકારની ઈર્ષા એવું મેં નથી. વાહ. આપે વિદેશ ગમન ખૂબ કર્યું છે. વિદેશનો કોઈ યાદગાર પ્રસંગ? હા, વિદેશમાં તો ઘણા અમે કાર્યક્રમો કર્યા, પણ એક જે આનંદનો પ્રસંગ હોય છે ને, એ પૂજ્ય મોરારી બાપુની સાથે અમે આફ્રિકા ગયા હતા. અને ત્યાં કાર્યક્રમ કરવા અમે જઈએ એ અમારી રીતે અમે જતા હોય, પણ વધારે આનંદ ઈ થતો હોય કે કોની સાથે અમે જઈએ છીએ. એટલે પૂજ્ય મોરારી બાપુની સાથે, અને મોરારી બાપુ એક કરુણાનો ભંડાર છે. એ તો બધા કલાકારોને ખૂબ વિદેશમાં લઈ ગયા છે. બાપુ સાથે અમે આફ્રિકા ગયા હતા. અને આફ્રિકામાં પછી અમે જે સાંજે બેઠા, અને બાપુને ટીનાભાઈ અમારા એક આયોજક છે, બહુ મળવા જેવો માણસ, અને એને જ કથા બેસાડી હતી બાપુની. અને સાંજે અમે બાપુ પાસે બેઠા અને એક બે પ્રસંગો જે અમે કીધા, અને બાપુના મોઢા ઉપર જે અમે હાસ્ય જોયું. દરેક સંતોને હારું લગાડવા જતા હોય એવું અમે કલાકાર બોલીએ કે સંતોને અમે રૂડું લગાડવા માટે જઈએ છીએ, રૂડું લગાડવા માટે જઈએ છીએ. પણ મેં પૂજ્ય બાપુના સાનિધ્યમાં એવું કીધેલું, બાપુ હું સંતોને રૂડું લગાડવા માટે નથી આવ્યો, સંતને હારું લગાડવા હું નથી આવતું. કારણ કે સંત રાજીપાનો સમદર છે, એને અમે શું રાજી કરીએ? સંતના રાજીપામાં આખું જગત સંતના રાજીપામાં રહેતું હોય છે, એને અમે શું રાજી કરીએ? અમે તો એટલા માટે સંતના સાનિધ્યમાં બે વાતો કરીએ કે એકાદી વાત અમે કરીને જો સંતને અડી ગઈ હોય, સંતના મોઢા ઉપર સ્મિત ભાળી જાય, તો અમારો આત્મા રાજી થાય. એ અમારા આત્મા રાજી કરવા માટે અમે સંતો પાસે આવી છીએ. એ વાત બાપુને પણ ગમી હતી, અને એ વાતને બધા લોકોએ પણ ખૂબ સ્વીકારી છે. વાહ. આપ ક્ષત્રિય સમાજમાંથી આવો છો. ક્ષત્રિય સમાજના હરેક કાર્યમાં આપ તત્પર રહો છો. સમાજમાં એવા કેવા કાર્યો કરવા જોઈએ જેથી સમાજમાં એકતા વધે, સમાજનું કંઈક ઉત્થાન થાય, એ માટે આપના શું વિચારો? ક્ષત્રિય સમાજ આપણે 18 વર્ષ, આમ તો હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ, પણ આપણા હિન્દુ ધર્મમાં 18 વર્ષ.
અને અમારે તો સ્ટેજ ઉપરથી એક જ સંદેશો હોય છે, જે સમાજમાં આપણે જન્મ્યા ને એ સમાજનું આપણને ગૌરવ હોવું જોઈએ. હા કોઈ પણ સમાજમાં જન્મ્યા હોય આપણે, જી અમે ક્ષત્રિય સમાજમાં જન્મે એટલે અમને ક્ષત્રિય સમાજનું અમારું ગૌરવ હોય. બાકી ગૌરવ તો 18 વર્ણનું હોય. હા, એટલે અમે તો દરેકને એ સલાહ આપી કે સમાજ કોઈ ખરાબ ન હોય. આ સમાજ છે ને એ હથેળી છે, જી બરોબર. આ આંગળીઓ એ આપણા વ્યક્તિત્વ છે. હા. 5 આંગળી વરખી નથી. નથી. સમાજમાં કોઈ હોય બે એવા હા હલકા વિચાર ટૂંકા માણસના બે હોય, પણ એથી સમાજ ખરાબ ન હોય. સમાજ કર છે હા. અને કરમાં ભગવાન હોય. વાહ સમાજ છે ને ઈ ભગવાન છે. વાહ એટલે મને ક્ષત્રિય સમાજનું ગૌરવ છે અને દરેક સમાજને હું ઈ જ કહું છું કે સમાજથી કોઈ દી વિગ્રહ ન કરશો. સમાજ ઈ જ વાહ. આપણો ભગવાન છે. ગમે ત્યારે જરૂર પડશે તેથી સમાજ આવીને ઉભો રહેશે. વાહ, ઘણા સમયથી એક વિવાદ ચાલે છે. રાણા સાંગા વિશે કોકે ખરાબ ટિપ્પણી કરી છે, વિવાદિત ટિપ્પણી કરી છે. આ વિશે આપનું શું કેવું? હા, ઈ વસ્તુ છે ને, જી. મેં હમણાં જ આપને કીધું કે 5 આંગળી વરખી ન હોય હા કોઈ ટિપ્પણી કરવા વાળા હોય. હા અમે જે વાત કરીએ ને એ સારા જોક્સ હોય, સારી વાત હોય, જીવનમાં લીધી જેવી તો 50 કોમેન્ટો એવી આવતી હોય કે મજા આવી, આનંદ કરાયો, ખૂબ મજા આવી, સરસ વાત કરી. અને 1-2 કોમેન્ટ એવી આવતી હોય, હા. શું હાલી નીકળ્યા છો. હા 5 આંગળી વરખી ન હોય. નો હોય. હવના સંસ્કાર પ્રમાણે હવ કોમેન્ટ કરતા હોય છે. જી એટલે રાણા સાંગા એક એવું વ્યક્તિત્વ સાહેબ જી કે જેને આની માથે ટિપ્પણી કરી હશે ને હા એને કોઈ સાહિત્યની ખબર જ નહીં હોય. હા અમે દાખલા તરીકે ક્ષત્રિય સમાજમાં સરદાર વલ્લભભાઈ પટેલની હું વાત કરું, હા ત્યાં કોઈ પાટીદાર સમાજનો વ્યક્તિ ન હોય, ક્ષત્રિય સમાજ જ બેઠો હોય. પણ સરદાર પટેલ સાહેબની હું વાત કરું, આપણા જી લોખંડી પુરુષ આદરણીય, હા એટલે ક્ષત્રિય સમાજ તાળીઓના ગડગડાટથી વધાવે છે. એ હા પાટીદાર સમાજના મહાપુરુષ છે. તોય જી પાટીદાર સમાજની માઇક પર જેથી મેં મહારાણા પ્રતાપ કે શિવાજી મહારાજની વાત ઉપાડી હોય, જી આ અમારા અનુભવની હું આપને વાત કરું, જી તેથી પાટીદાર સમાજે મહારાણા પ્રતાપ ક્ષત્રિયોને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવ્યા બધાવ્યા છે. છે. હા કારણ કે એ પોતા માટે નથી લડ્યા, એ જી. દેશ માટે લડ્યા છે. વાહ આખા દેશને ઈ સરદાર છે આ. જી એટલે જે સમજતા નથી એ રાણા સાંગાની ટિપ્પણીને કરી, પણ રાણા સાંગા તો આખા દેશ માટે સાહેબ લડ્યા છે. હા એની ટિપ્પણી ન હોય, એને વંદન હોય, વાહ પણ 5 આંગળી વરખી ન હોય સાહેબ. એટલે કોઈ ગમે તે પૂજ્ય મોરારી બાપુની ટિપ્પણી કરતા હોય હા તો પછી બીજાની તો કરે એમાં શું નવે છે. એટલે એની માથે અમે બહુ ધ્યાન ન દઈએ. હા રાણા સાંગા ઈ તો રાણા સાંગા છે, વાહ એ તો વંદનીય છે ને. અને રાણા સાંગા, રાણા પ્રતાપ ને એ બધા ભગવાન નહોતા, હું જાહેર સ્ટેજ ઉપરથી કહું છું. પણ આ રાજપૂતો ન હોત ને તો આપણા દેશના એકેય મંદિરમાં ભગવાન ન હોય. વાહ, ઘણા લોકો એવું કહેતા હોય છે કે હાજી. ચારણોએ ક્ષત્રિયોને કપવી નાખ્યા, મારવી નાખ્યા. ઈ અને તમે પોતે ક્ષત્રિય છો અને સાહિત્યનો ઊંડો અભ્યાસ છે આપને, એ વિશે આપનું શું કેવું? ખુશભાઈ, તમે ચારણ છો, નું ક્ષત્રિય છો, જી બરોબર. આપણી એક નાટ્ય મેળો છે. હા હવે કદાચ આનંદમાં અત્યારે આપણે બેઠા હોય, મેં તમને કીધું હોય કે ખુશભાઈ ચારણોએ ક્ષત્રિયોને કપ્યું નાખ્યા, હા એ આ મારી તમારી એક આનંદની વાત હાચી હોય વાત તો ભલે. જી બાકી કોઈ રાજપૂતનો દીકરો એવું તો ન જ બોલે કે ચારણોએ ક્ષત્રિયને ખપવી નાખ્યા. હા એનું કારણ છે કે ચારણો ક્ષત્રિયોને બખ્તર અને ઢાલ હા બે બન્યા છે. જી રાજપૂતો ધર્મના ધીંગાણે જતા ને તેથી ચારણો આગળ હાલતા, જી અને ચારણોને ગઢવી, પેલા તો આપ ચારણ, હવે હા ગઢવી કહેવાય. હા એ ગઢવી શબ્દ રાજપૂતાણીઓએ ચારણને પ્રેઝન્ટ આપેલો. શું કામ? જી કે રાજપૂતો જેથી ધર્મના ધીંગાણે જતા ને તેથી ચારણો ગઢના વીર તરીકે ગઢને હા. સાચવતા, ગઢના વીર તરીકે. એટલે ગઢના વીર તરીકે ગઢવીનું બિરુદ રાજપૂતાણીઓએ ચારણને આપ્યું છે. વાહ બીજી વાત કે ધીંગાણમાં જ્યારે જતા ત્યારે રાજપૂતોની હારે ચારણો મળ્યો. જી ક્યારેક દગાથી કોઈ દુશ્મનોએ જેથી રાજપૂતોને પાછળ ઘા કર્યો ને હા તેથી ચારણોએ રાજપૂતને બચાવેલા છે. એને ઇતિહાસ પુરાવે છે રાજકોટ. હા જેસલ લાંગા નામના ચારણે બચાવી લીધો, કોઈ હા. દુશ્મને ઘા કર્યો હા. અને જેસલ લાંગા નામના ચારણ આડા આવી ગયા. હા. અને ઈ ચિત્ર જોયા પછી રાજકોટ મહારાજા સાહેબે ચારણને બિરદાવતા એક સપાકડું લખ્યું છે. અમારા સાહિત્યકારો કહે છે જી કે ભલી વેંડારી કટારી લાંગા યતાદી કળાકા પણ સંભારી કચેરીમાં આવ્યો હોય તે સંગ્રામ થતો એમજેરી નિસરે ઓનારી સાતક વકાયા અદબી માંગી તારી દોધારી નામ આખું સપાકડું જી. રાજકોટ મહારાજ સાહેબે લખ્યું જી એને ચારણને બિરદાવતા. એટલે ચારણો ઢાલે બન્યા છે હા. અને રાજપૂતોના બખ્તરે બન્યા છે. વાહ એટલે ચારણોને, અને બીજી વાત કે ચારણ સમાજ એક એવો સમાજ છે કે જી. 18 વર્ણ માટે વંદનીય છે. હા એનું કારણ હું આપને કહું કે કદાચ 7 પેઢીનું નામ મને ન આવડતું હોય, હા પણ ચારણોએ 18 વર્ણના જે મહાપુરુષો થયા, જે સંતો થયા, મર્દો થયા, 18 વર્ણના વડવાઓને
ચારણો જગતના ચોકમાં રોજ જીવતા કરે છે. હા એટલે 18 વરણ માટે વંદનીય સમાજ ચારણ છે અને અમારા ક્ષત્રિયો માટે તો શિરતાજ ચારણ છે સાહેબ. વાહ. આજના ડાયરા અને પહેલાના ડેલી ડાયરામાં શું પરિવર્તન આવ્યો છે, શું તફાવત છે? જી ઈ વાત હું આપને આગળ કહી ચૂક્યો છું જી. કે જે ડેલીનો ડાયરો છે ને એ હુંવાણીનો ડાયરો છે. હા અને જે હવેના જે લોક ડાયરા થઈ ગયા છે ને એ થોડા આર્થિક હા ભાવના ડાયરા થઈ ગયા છે. જી. દાખલા તરીકે મને કોઈ ફોન કરે કે તમારું પેમેન્ટ કેટલું છે, તો હવે પેમેન્ટ ઉપર આવ્યું હા કે ભાઈ મારું આ 50,000 છે, જે જેના ગરિમા પ્રમાણે પેમેન્ટ હોય છે હા. એ પ્રમાણે. એટલે ઈ એક મેથડ થઈ ગઈ છે. જી. પણ જે ડેલી ડાયરા થતા હતા એ તો નિસ્વાર્થ ડાયરા હતા ને, એ હા. તો એક આનંદના ડાયરા હતા. જી. અને બીજી વાત કે ડેલીના ડાયરે જે હુંવાણ હતી એ હુંવાણ લોક ડાયરાના જાહેર માધ્યમ ઉપર નથી. કેમ કે હવે અર્થના અનર્થ મીડિયા થતો. હા અને ડેલી તો એકલી આપણી હુંવાણ જ હતી અને નિસ્વાર્થ ડાયરા હતા. એટલે ડેલીના જે ડાયરા હતા ને એ આપણે ઓરિજિનલ ડાયરા હતા. હા એ એક સાચી વાતો હતી, સાચી સમજણ હતી અને સાચો સ્નેહ હતો. એ ડાયરા તો હવે બહુ ઓછા થઈ ગયા છે, હવે રહ્યા નથી સમય પ્રમાણે. જી. પણ એ ડાયરાની એક મજા હતી. આજના સમયમાં કલાકારો માટે સૌથી મોટું પડકારરૂપ શું બને છે? કલાકારોને પડકારરૂપમાં મારી દ્રષ્ટિએ તો ઓડિયન્સ તો વધાવે કલાકારોને. ઓડિયન્સ તો અમારો કલાકારોનો ભગવાન હોય છે સાહેબ. એના હિસાબે તો અમારા ગાડા હાલતા હોય છે. જી. પણ અમુક મેં આપને વાત કરી એમાં 5 આંગળી જી. ફરકી ન હોય. હા એટલે કલાકારથી કદાચ ક્યાંક જીભ એક વસ્તુ શું છે કે તમે એક કાગળ હાથમાં આપીને 10 નામ લખીને બોલવાનું તમને કોક કહે ને હા. તો તમે વાંચીને 10 નામ બોલવાના ને તો 1-2 નામમાં ભૂલ ભૂલ થાય. પડે. અમારે હાવ વગર કાગળે બોલવાનું. હા એટલે અમારા કોઈ કલાકારથી શબ્દમાં ફારફેર થઈ ગયો હોય કે જી. કોઈ તકલીફ જીભ લપસી ગઈ હોય હા કે કોઈ હાસ્યમાં કીધું હોય સાહેબ એનો અવળો અર્થ પછી કરે. હા પણ એ રીતને જે પડકાર અત્યારે અમારે સહન કરવો હા. પડે છે ને કલાકારોને એ અઘરો પડે છે. આપને ઘણા સંતો સાથે જોવામાં આવ્યા છે. જી. મોરારી બાપુ જી. હોય, મહંતો, સંતો ઘણા. જી. સંતના સાનિધ્યમાં રહેવાથી શું ઉર્જા મળે અને શું પરિવર્તન આવે જીવનમાં? ખુશભાઈ એ તો જી. સંતના સાહિત્યની ઉર્જા તો દરેકના અનુભવની વાત હોય છે. હા આ તમે દરેકને સદગુરુ હોય છે હા અને દરેકના સદગુરુ પોતાના ભગવાન હોય છે. હા આ પૂજ્ય મોરારી બાપુને હું માનું છું એ મારા સદગુરુ. કોઈ બીજા બાપુને માનતા હોય એના સદગુરુ, એના ભગવાન. દરેકના સદગુરુ પોતાના ભગવાન હોય. હા બરોબર છે. એટલે સંતના સાનિધ્યમાં ગયા પછી સંત એ એક આપણી ઉર્જાનું સાધન જ છે. જી. તમે પ્રભુ રામે જ્યારે ધનુષ ભંગ કરવા ઊભા થયા તેથી વિશ્વામિત્ર ઋષિના પગમાં પેલા પડ્યા. શું કામ? જી. કે વિશ્વામિત્રી સંતની એને ઉર્જા મળી જાય. હા અને પછી પ્રભુ હંસલાઈ જેવી હાલી કમરકુંડી ધનુષ ચડાવી કડાકો બોલ્યો. સરસરિતા પર્વતે મરજાદ મૂકી ધર ધરણી ધ્રુજન રઘુ ત્રિલોકના છંદ મહી ધન ભજ્યો. હા. એ પછી જે કડાકો બોલાવ્યો એને ઉર્જા તો સંતની લીધી સાહેબ. હા ક્ષત્રિય હતા ને પ્રભુ રામ. હા એ તો સંતને પારખી જાણે. હા. સંતના ક્ષત્રિયને તો અંદરનો એક ઉમંગ હોય છે. હા એટલે એ પોતે એની ઉર્જા લઈ પછી ધનુષ ભાંગવા ગયા. સંતના સાનિધ્યમાં ગયા પછી તમને અનેક પ્રકારની ઉર્જા મળવાની સાહેબ. જી. સંત એ તો સંત છે. હા મોરારી બાપુની વાત કરી. મોરારી બાપુ સાથેનો આપનો અદ્ભુત પ્રસંગ જે આજે પણ તમને કંઈક બોધ આપતો હોય, કંઈક શીખ આપતો હોય. હા, એક અમે હાસ્યનો એક પ્રસંગ એવો બન્યો હતો. એમાં તો પૂજ્ય બાપુને હાસ્ય ઉત્પન્ન થયું હતું. એમાં શું હતું કે શરૂમાં પૂજ્ય બાપુની સાનિધ્યમાં હું આવ્યો એ વખતે બાપુનો પછી ફોન આવ્યો મને. હા મને કે હું ભડિયા, તમે ક્યાં છો? એ મને દીકુ બાપુ મને કે બાપુ. હા અને સાધુતાથી ભરેલો, કરુણાથી ભરેલો ભાઈ, એની તો એક વાત નહોતા. હા એટલે એ અહીંથી નીકળે એટલે મને ઘણી વખત ફોન કરે. એટલે પહેલી વાર જયારે ફોન આવ્યો એટલે મેં કીધું બાપુ હું ઘરે છું. તો મને કે હું ચા પીવા આવું છું. જી. અને બાપુની તો એ ઓલી છે કે તમે કથામાં જાવ તો એ ઝૂંપડામાં ચા પીવા જાય સાહેબ. હા એટલે બાપુનો ફોન આવ્યો એટલે પહેલી વાર બાપુ મારા ઘરે પધારવાના હતા. એટલે મને એવું થયું કે બાપુની આપણે આગતા સહગતા શું કરી. હા કોઈ સંત આવે ને તો આપણે એક સંતનો ફોન આવ્યો હું આવું છું એટલે આપણે એકદમ ગભરી જઈએ. હા. સંતને ખોટું ન લાગી જાય. આપણે શું બોલવું, શું મૂકવું સંતની આગળ, કેવી રીતનું એનું સન્માન કરવું. જી. વડાપ્રધાન આવતા હોય આપણા ઘરે, કોઈ મંત્રી આવતા હોય તો આપણને એટલું બધું હા બોલવું ન થાય. જી. પણ સંત તો એક સંત છે સાહેબ. જી. એટલે એને કદાચ કોઈ તકલીફ ન પડે એવું આપણને અંદરથી ઉર્જા થતી હોય એવું. જી. એટલે બાપુ આવ્યો ને ફોન કર્યો એટલે પછી મને તો પહેલી વાર બાપુ પધારે. મને તો કોઈ ખ્યાલ નહીં કે બાપુને કઈ રીતે. અને આ તો વિશ્વ વંદનીય સંત. હા એટલે મેં મારા મિત્રને ફોન કર્યો. મેં કીધું બાપુ મારા ઘરે પધારે છે, હવે બાપુનું સ્વાગત મારે કઈ રીતે કરવું. જી. બાપુ કોઈ કવર લેતા નથી, બાપુ હાર પહેરતા નથી,
તો પછી આપણે સ્વાગતા બાપુની કઈ રીતે કરવી? એટલે મારા મિત્રે મને એમ કીધું કે બાપુને આગળ ખારસિંગ મૂકવાની, બાપુને ખારસિંગ વાલી, જી, એટલે ખારસિંગ ને એ બધું બાપુને આગળ મૂકવાનું, એટલે બાપુ પ્રસાદી લેશે એમાંથી. એટલે ખારસિંગ નું એને કીધું ને એટલે મને થોડુંક આમ મનમાં થોડુંક એવું થયું. મેં કીધું ભાઈ ખારસિંગ તો દિયાજમાં પછી અમુક લેતા હોય ખારસિંગ હોય. મેં તો સ્વાદ કેવો છે નથી ચાખ્યો અત્યારે, પણ અમારા મિત્રો તો હોય ને અમે જોતા હોય ખારસિંગ લઈને પડકે બેઠા હોય. એટલે મેં કીધું હાલો આ ખારસિંગ મૂકવાનું કહેશે બાપુ પાસે. હવે કીધું આ હાલું બાપુ પાસે ખારસિંગ, આ તો દિયાજમાં પછી ખાવાની વસ્તુ બાપુ પાસે કેમ મારે ખારસિંગ મૂકવી? એટલે એ પછી મેં બાપુની પ્રસંગ કીધો ને આફ્રિકામાં, એટલે બાપુ રાજી થઈ ગયા, ખુશ થઈ ગયા હતા. પણ મેં કીધું બાપુ ખારસિંગ તો આ બાયોટિકમાં હોય, એ અમારા મિત્રો બધા લેતા હોય એટલે અમને ખબર હોય, પણ કીધું આપની સમક્ષ અમારે મૂકવાની થઈ, પણ હવે કીધું માતાજીનું નામ લઈને મૂકી દીધું, જે સ્વીકારો તે કીધું. રાજી થયા હતા બાપુ. આપને ખૂબ લોકો સાંભળે છે, પણ આપ કોઈ કલાકારને પર્સનલી સાંભળતા હોય, બહુ સાંભળતા હોય એવો કોઈ કલાકાર? કલાકારમાં તો આમ તો કલાકાર છે ને, નાનામાં નાનો કલાકાર હોય ને એને ભગવાને કળા આપી હોય ત્યારે કલાકાર કોઈ નાનો છે જી. એને લોકો કઈ રીતની એની ગરિમાથી લોકો સ્વીકારે એ વખતે લોકો નાનો મોટો કરે છે. કલાકાર નાનો મોટો ન હોય જી, કળા બધામાં હરખી જ હોય. પણ મને દરેક કલાકારો, મને તો મારા પરમ સ્નેહીઓ છે અને દરેક કલાકારને મને સાંભળવા ગમે છે. પણ ભજનની દુનિયામાં નારાયણ સ્વામી છે, પ્રાણલાલભાઈ છે. પછી લોક સાહિત્યની દુનિયામાં આદરણીય પદ્મશ્રી ભીખુદાનભાઈ છે. એ કલાકારોને હું વધારે મારા ભીતરથી ચાહું છું, કેમ કે એ છે ને નિષ્કલંક, પવિત્ર, નિર્મળ, અને એની જે અમુક જે વાતો હોય છે ને એ લોક જીવનમાં લીધા જેવી વાતો હોય છે. અમુક જે પછી સીધી મારવાની, તોડવાની, આ તેની બધી વાતો ન હોય. સાહિત્યમાં તો ઘણા રસ છે, અલગ અલગ રસ પીરસતો હોય એને સાહિત્યકાર કહેવાય. સાહેબ હું એક હાસ્ય પીરસું તો હું એક પીરિયડ નો સાહેબ કહેવાય. સ્કૂલમાં પીરિયડ પદ્ધતિ આવતી હોય છે, પણ જે બધા રસ પીરસી કે સાહેબ, જે કરુણ રસ પીરસી કે વીર રસ પીરસી, સમયે સમયે પ્રસંગે પ્રસંગે જે બધા જ રસ પીરસી શકતો હોય એવી જેનામાં કળા હોય એને લોક સાહિત્યકાર કહેવાય. એવા આદરણીય ભીખુદાનભાઈ ઘણા છે એવા, પણ મને ગમતો આદરણીય ભીખુદાનભાઈ. આપના શ્રોતાગણો, આપના ચાહક વર્ગોને આપ શું સંદેશો દેવા માંગશો? કોઈ વાત કહેવા માંગશો? હા, અમારા ચાહક મિત્રો, એ તો અમે જે આપને કીધું કે એ અમારા ભગવાન જ હોય છે. અમે ચાહક મિત્ર તો અમે એની ઉપર તો રોટલા અમારા રળી થાય છે, અમારા ગાડા હાલતા હોય છે, એવું નથી. પણ ચાહક મિત્રોને મારે એટલું જ કહેવાનું કે આ લોક ડાયરામાં બધા પ્રકારની વાતો આવતી હોય છે, પણ એમાંથી તમારે હંસલા બની જવાનું. મોતીના દાણા જેવી જે વાત તમને લાગે એ વાત તમારે અંદરથી દાણા તરીકે બની, હંસલા બની દાણા તમારે ગોતી લેવાની. બાકી અમુક એવી વાતો કોઈ હોય છે, હાસ્યમાં કોઈ હોય છે, બીજા વિરસની કોઈ વાત હોય છે, પણ આપણને જે વાત એમ થાય કે આ જીવનમાં લીધે જેવી છે એ વખતે તમારે હંસલા બની જવાનું, અને એ વાત મોતીના દાણા જેવી વાત તમારે લઈ લેવાની. અને સાહિત્યને તો અમે ખૂબ, ઓડિયન્સને તો અમે અમારા ભગવાન જ માનીએ છીએ. વાહ. લોકશાહી અને રાજાશાહી ને આપ કઈ દ્રષ્ટિએથી જોવો છો? એ બંનેમાં શ્રેષ્ઠ કેને આપની દ્રષ્ટિએ? લોકશાહી, જો લોકશાહી આપણા આદરણીય આંબેડકરજી એને જે લોકશાહી આવ્યા પછી જે બંધારણ ઘડ્યું, એ બંધારણ પ્રમાણે જો ભારત દેશ હાલે તો લોકશાહી સારી છે. એના બંધારણ પ્રમાણે, એના જે બંધારણો છે સાહેબ એ વિશ્વમાં ક્યાંય નથી જોવા મળતા. એવા આપણા દેશના બંધારણો કરીને ગયા બાબા સાહેબ આંબેડકર ડોક્ટર, આપણા વંદનીય કહેવાય. પણ એ રીતે અત્યારે દેશ હાલતો નથી. તો ઈ જોતા આપણે એમ થાય કે રાજાશાહી થાય. દાખલા તરીકે તમે જોજો કે કોઈ પ્રધાન કોઈ નીકળ્યો હોય, તમે એક કાંકરી નાની એવી મારો, નાની એવી કાંકરી, એનાથી મચ્છરી ન મળે. એવી કાંકરી કદાચ તમે મારી હોય તો સાહેબ તમને 20 વર્ષ સુધી જામીન ન મળે. આ લોકશાહી. અને રાજાશાહી કોને કહેવાય કે 1815 નો ધણી બોયડીની હેઠે બેઠો હોય અને કોઈ ગરીબ માણસ નીકળ્યો હોય અને ભૂખ્યો માણસ હોય, એ બોર પાકળ જોઈ જાય અને બોયડીને બોર ખાવા માટે બોયડી પાણો મારે, અને ઈ પાણો ભાવનગર મહારાજ સાહેબના ખોપરામાં વાગે અને મહારાજ સાહેબને લોહી નીકળતું હોય અને મહારાજ સાહેબ હુકમ કરે પકડી લે માણસ. એટલે એ તો 1815 ના ધણીનો હુકમ સાહેબ 2 જ મિનિટમાં પકડીને હાજર કરે. છતાંય એ રાજપૂત દેવ જેવો દરબાર એમ પૂછે કે તમે પાણો માર્યો? એમનો કે આને પકડી લો, આમ કરો તેમ કરો. એ નિર્મળતાથી બોલો તમે પાણો માર્યો ભાઈ? હા. તો કે કેમ માર્યો? તો કે બાપુ હું સવારનો ભૂખ્યો હતો અને વિચાર એવો કર્યો
કે આ બોયડી પાકલ બોયડી જોઈ એટલે થોડાક બોર ખરે તો મારો દિવસ નીકળી જાય. હા. એટલે મારા સાહેબે પૂછ્યું કે પાણો માર્યા પછી બોર કર્યા ભાઈ? તો કે બાપુ એક ખોબો ખીર્યા. એ ખોબામાં દેખાય એક ખોબો ખીર્યા. એ ભાવનગર મહારાજ સાહેબે હુકમ કર્યો જી. કે આને એક ખોબો ચાંદીના રૂપિયા આપી દે. એટલે એના હજુરિયા હતા કીધું બાપુ આપને પાણો વાગ્યો લોહી જાય છે ને રૂપિયા દેવાની વાત કરો છો. તેથી ભાવનગર મહારાજ સાહેબ એવું બોલ્યા હતા કે ભાવનગરના ગોહિલવાડના ઝાડવાને પાણો લાગે હા. અને ગોહિલવાડનું ઝાડવું જો ખાવા માટે ફળ દેતું હોય હા. તો હું તો ગોહિલવાડનો ધણી છું. દેવો. મને પાણો લાગે ને કાંઈ ન દઉં તો મારી જણનારી લાજે સાહેબ. વાહ. આ રાજા સાહેબ વાહ. એટલે કાંકરી મારે અને 20 વર્ષની જન્મ પડે અને રાજા સાહેબમાં પાણો મારે ને એક ખોબો ચાંદીના રૂપિયા મળે સાહેબ. વાહ. આ રાજા સાહેબ હારી હતી. ખૂબ સારી વાત. પોડકાસ્ટના અંતમાં આપના જીવનનો ગૌરવવંતો દિવસ જે આપ જીવનમાં ક્યારેય ન ભૂલો. હા, ગૌરવવંતો દિવસ મારો પ્રથમ તો આમ તો એવા તો ઘણા જ ગૌરવવંત દિવસ આવતા હોય સાહેબ. આપણે અવતાર ધારણ કરીને આવ્યા છીએ મૃત્યુ લેખમાં, એટલે ઘરે કુંવરનો જન્મ થયો હોય તો એ ગૌરવવંતો દિવસ હોય. ચિરંજીવના લગ્ન હોય તો એક ગૌરવવંતો દિવસ હોય. દીકરીની વિદાય હોય તો દિવસ ગૌરવવંતો હોય પણ એ કરુણાથી ભરેલો હોય. હા. આપણા પોતાના લગ્ન હોય એ ગૌરવવંતો દિવસ હોય. એવા ઘણા ગૌરવવંત દિવસો આવતા હોય છે. પણ પહેલી વાર પૂજ્ય મોરેરી બાપુ મને મળ્યા હા. અને જે મને ગૌરવવંતો મને જે આનંદ થયો હતો વાહ. અને ઈ જે ગૌરવવંતો દિવસ 2014ની સાહેબ અને જી. ઈ તે ગૌરવવંતો દિવસ સમઢિયાળાનો છે. ઈ હા. દિવસને હું ક્યારેય ન ભૂલ્યો. વાહ. મારો જીવનનો ગૌરવવંતો દિવસ. ખૂબ ખૂબ આભાર દિગુભાઈ. આપે બહુ સારી વાતો સમજવા જેવી, આજની પેઢીને કંઈક માર્ગદર્શન મળે એવી વાતો કરી. આપનો ખૂબ ખૂબ આભાર. આપના અમે ઋણી છીએ. આપે આપનો કિંમતી સમય ફાળવ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળતા લઈએ નવા નવા પોડકાસ્ટ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય હિન્દ.